મિત્રો બેસન વગર કાચા બટાકાને બાફવાની પણ જરૂરિયાત નથી. એટલા સુપર સોફ્ટ ટેસ્ટી બટાકાવાળા તમે ક્યારેય પણ નહીં ખાતા હોય. ખરેખર મારા ફૈજી આજે ઘરે આવ્યા હતા અને એક બટાકાવાળું ખાધું ને બધા જ બટાકાવાળા એ પોતે જ ખાઈ ગયા, કેમ કે બન્યા જ હતા એટલા ટેસ્ટી અને ક્રિસ્પી. તો ફ્રેન્ડ્સ, સાંભળ્યો ને આનો અવાજ, બન્યા છે ને એકદમ ક્રિસ્પી. ચાલો ટેસ્ટ કરી સાચી માહિતી આપું કે કેવા બન્યા છે આ ટેસ્ટમાં. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર A1 લાગે છે. તો ચાલો ટેસ્ટી બટાકાવાળા બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે મેં લીધા છે 2 મીડિયમ સાઇઝના બટાકા ઉપરની છાલ છે એને સૌથી પહેલાં તો આપણે દૂર કરી દઈશું. મિત્રો, એક પણ સ્ટેપ મિસ નહીં કરતા. જો સ્ટેપ બાય સ્ટેપ બનાવશો તો મારી ગેરંટી છે 100% કે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ મારા જેવા જ બટાકાવાળા બનશે. હવે બટાકાની છાલ દૂર કર્યા બાદ તરત આની અંદર આપણે પાણી એડ કરીશું કે જેથી આ બિલકુલ પણ કાળા ન પડે. ઉપરથી આ રીતે થોડાક સાફ કરી દેવાના કે જેથી જે સ્ટાર્ચ હોય એ થોડો દૂર થઈ જાય. હવે બસ લઈ લેવાની છે એક છીણી. તો મીડિયમ સાઇઝની છીણીની મદદથી આ રીતે આપણે છીણી લઈશું. તમે જોઈ શકો છો આ રીતનું છીણ થવું જોઈએ. બહુ મોટું પણ નથી કરવાનું અને બહુ જ ઝીણું પણ નથી કરવાનું. આ એકદમ પરફેક્ટ છીણ છે. તો બંને બટાકાને મેં સારી રીતે છીણી લીધા છે. ફરીથી હું તમને છીણ બતાવી રહી છું. જો આ ટાઈપનું છીણ હશે તો જે રેસીપી બનશે ખરેખર બહુ જ સરસ એનું ટેક્સચર તૈયાર થશે. હવે લઈ લઈશું કોઈ પણ એક બાઉલ, જેની અંદર મેં સારા એવા પ્રમાણમાં પાણી લીધું છે. જે બટાકાની છીણ છે એની તરત જ પાણીની અંદર તમારે ઉમેરી દેવાની કે જેથી આ બિલકુલ પણ કાળી ન પડે અને બંને હાથ વડે સારી રીતે આને મસળી લઈશું કે જેથી આના ઉપરનો જે સ્ટાર્ચ છે એ દૂર થઈ જાય. જુઓ કેટલો બધો સ્ટાર્ચ છે. ચાલો આને ઢાંકીને સાઈડમાં થોડી વાર મૂકી દઈએ. ત્યાં સુધી એક પેસ્ટ બનાવીએ કે જેથી આ વધારે ટેસ્ટી બને. તો 4 થી 5 જેટલી લસણની કળીઓ લીધી છે અને એક તીખું લીલું મરચું લીધું છે, જેને કાતરની મદદથી આ રીતે મોટા ટુકડાઓમાં કટ કરી લઈશું. હવે વધારે ટેસ્ટી બનાવવા માટે ફ્રેન્ડ્સ ચોક્કસથી આ વસ્તુ એડ કરજો, જે છે કોથમીરનો દાંડીવાળો ભાગ. તમને એમ થશે કે આનાથી કેવી રીતે સારો એવો ટેસ્ટ આવે, બટ ખરેખર આનાથી બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે. તો 3 થી 4 ચમચી જેટલી મેં દાંડીવાળો ભાગ આ રીતે કટ કરીને એડ કર્યો. જો પા વાટકી જેટલો હશે તો પણ ચાલશે, બટ આટલો અત્યારે મેં એડ કર્યો છે. હવે આની અંદર આપણે ચપટી જેટલું મીઠું એડ કરીશું. મીઠું ચોક્કસ એડ કરજો. જ્યારે પણ કોઈ પણ વસ્તુ વાટવાની હોય ત્યારે તમે થોડુંક મીઠું એડ કરી દેશો તો એ ઝડપથી વટાઈ જશે. તો બસ સારી એવી આની પેસ્ટ તૈયાર કરી દેવાની. તો આને મેં સારી રીતે વાટી લીધું છે. બહુ જ એકદમ ફાઇન નથી કરવાનું. આ રીતે થોડુંક અધકચરું રાખીશું કે જેથી મોઢામાં આવે ત્યારે ખાવાની મજા પડે. થોડી વાર માટે આને પાણીમાં રાખવાથી સારા એવા પ્રમાણમાં સ્ટાર્ચ નીકળી ગયો છે. હવે શું કરીશું, બંને હાથની મદદથી થોડું પ્રેસ કરવાનું કે જેથી જે એક્સ્ટ્રા પાણી છે એ દૂર થઈ જાય. બને ત્યાં સુધી આની અંદર બિલકુલ પણ પાણીનો ભાગ ન હોવો જોઈએ. એ રીતે તમારે રાખવાનું. અત્યારે તો પાણી હશે જ, બટ જે પાણી છે વધારાનું એ કઈ રીતે દૂર થાય એ પણ હું તમને એક ટ્રીક બતાવું. ચાલો હવે જે છીણ આપણે તૈયાર કરી છે એને કોઈ પણ કાણાવાળા વાસણની અંદર લઈ લઈશું કે જેથી થોડું ઘણું પણ એક્સ્ટ્રા પાણી બચી ગયું હોય આની અંદર તો એ દૂર થઈ જાય. હવે આપણે એક એવી વસ્તુ એડ કરીશું કે જેથી બધું જ પાણી દૂર થઈ જાય આની અંદરથી. તો એ છે મીઠું. તો અડધી ચમચી જેટલું અત્યારે મેં મીઠું એડ કર્યું છે. સારી રીતે મિક્સ કર્યા બાદ ફક્ત ને ફક્ત અડધી મિનિટ મતલબ કે 30 સેકન્ડ માટે જ તમારે રહેવા દેવાનું. છતાં પણ તમે જોજો આનું જે રિઝલ્ટ મળે છે એ A1 મળશે. અડધી મિનિટ માટે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ફક્ત ને ફક્ત અડધી મિનિટની અંદર તમે જોશો તો બધું જ પાણી જે બટાકાની અંદર હોય છે સ્ટાર્ચ એ બધું જ દૂર થઈ જશે અને જે એક્સ્ટ્રા પાણી છે એ પણ દૂર થઈ જશે. તો બસ આ રીતે થોડું પ્રેસ કરી અને પાણીને આપણે દૂર કરી દઈશું. જે આ બટાકાનું છીણ છે તમને થોડુંક તો ભીનું લાગશે, બટ આટલું ઇનફ છે. તો તમે જોઈ શકો છો જે સ્ટાર્ચ છે મીઠાવાળું પાણી છે એ દૂર થઈ ગયું. હવે આપણે આને બાઉલમાં લઈ લઈશું. ત્યારબાદ ફ્રેન્ડ્સ અત્યારે મેં લીધો છે કોર્નફ્લોર. જો કોર્નફ્લોર ન હોય તો તમે આની જગ્યાએ કઈ વસ્તુ એડ કરી શકો છો એ હું તમને લાસ્ટમાં કહીશ. તો અત્યારે 4 મોટી ચમચી ભરીને હું કોર્નફ્લોર એડ કરું છું. જો વાટકીનું માપ લઈએ તો પા વાટકી કરતાં થોડુંક વધારે અને અડધી વાટકી કરતાં થોડુંક ઓછો મેં કોર્નફ્લોર એડ કર્યો છે. હવે બસ સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. તમને અત્યારે કોર્નફ્લોર વધારે લાગતો હશે, બટ બિલકુલ પણ વધારે નથી. હજુ પણ કોર્નફ્લોર અને જે વસ્તુ છે એડ કરવાની એ તમારે ફરીથી પણ એડ કરવી પડશે, બટ એકી સાથે વધારે એડ નહીં કરવાની. આ રીતે થોડી થોડી વસ્તુ એડ કરી જવાની. મતલબ કે કોર્નફ્લોર આ રીતે થોડું એડ કરવાનો. પાછળથી પણ તમે એડ કરી શકો છો, એટલા માટે શરૂઆતમાં બહુ વધારે એડ નહીં કરી દેવાનો. સારી રીતે એકવાર મિક્સ કર્યા બાદ અત્યારે મેં લીધો છે મેદો.
મેદો અને કોર્નફ્લોર ન હોય તો તમે કઈ વસ્તુ એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ અત્યારે મેં મેદો 2 ચમચી જેટલું એડ કર્યો છે. જો કોર્નફ્લોર અને મેદો ન હોય તો તમે આની જગ્યાએ ઘઉંનો લોટ અને થોડુંક બેસન પણ એડ કરી શકો છો. હવે બસ સારી રીતે ચમચીની મદદથી એકવાર મિક્સ કરી લઈશું. તો આને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. ચાલો હવે ટેસ્ટી એવા મસાલા એડ કરીશું. ટેસ્ટી એવા મસાલામાં સ્વાદ અનુસાર 5 ચમચી જેટલું મીઠું એડ કરીશું. પહેલાં પણ મીઠું એડ કર્યું છે એટલા માટે અત્યારે ઓછું એડ કરજો. અડધી ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલું ધાણા પાવડર, અડધી ચમચી જેટલા ચીની ફ્લેક્સ વગર પણ તમે તૈયાર કરી શકો છો. જે લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી છે 1 ચમચી જેટલી એ એડ કરીશું અને ત્યારબાદ પાણીની મદદથી સારી રીતે વોશ કરેલી કોથમીર એડ કરીશું. પાવ વાટકી જેટલી કોથમીરથી જેનો ટેસ્ટ છે બહુ જ સરસ આવતો હોય છે એટલા માટે બને ત્યાં સુધી વધારે પ્રમાણમાં એડ કરવાની. હવે બસ હાથની મદદથી સારી રીતે આને મિક્સ કરી લેવાનું. ફ્રેન્ડ્સ આને બનાવતા બિલકુલ પણ સમય નથી લાગતો, બટ હા સ્ટેપ બાય સ્ટેપ હું તમને શીખવાડી રહી છું એટલા માટે આટલો સમય લાગી રહ્યો છે. બટ 5 મિનિટની અંદર સરસ મજાની આ રેસીપી તૈયાર થઈ જતી હોય છે. તો સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે. આ ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. આની અંદર સોડા પણ એડ કરવાની જરૂરિયાત નથી. ફ્રેન્ડ્સ મારા જેટલા પણ વ્યુઅર્સ છે એને હું સાચી માહિતી આપવા માગું છું. બને ત્યાં સુધી આ રીતે જ તમારે રાખવાનું સોફ્ટ. બટ હા જો લોટ વધારે કડક થઈ ગયો હશે તો બટાકા વડા સારા નહીં બને, એટલે બને ત્યાં સુધી તમારે સોફ્ટ રાખવાનું. આ બટાકા વડા સાથે એકદમ ટેસ્ટી અને ખટમીઠી ચટપટી લાગે તેવી ચટણી બનાવી લઈએ. તો આ માટે ટામેટાને સૌથી પહેલાં તો મોટા ટુકડાઓમાં કટ કરી લઈશું મિક્સર જારમાં. ત્યારબાદ 2 જેટલી લસણની કળીઓ એડ કરી છે. પાવ વાટકી જેટલા શેંગદાણા, ચમચીની મદદથી માપીએ તો 2 થી 3 ચમચી જેટલા શેંગદાણા, પાવ વાટકી જેટલી કોથમીર, સ્વાદ અનુસાર 5 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. સારા પ્રમાણમાં ખાંડ એડ કરીશું. 3 થી 4 ચમચી જેટલી. ખાંડથી ખરેખર બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે એટલા માટે સારા પ્રમાણમાં ખાંડ એડ કરજો. હવે આની અંદર સારો એવો ટેસ્ટ આવે એ માટે 1 ચમચી ભરીને ટોમેટો કેચઅપ એડ કર્યો છે. હવે થોડુંક પાણી એડ કરીશું 2 થી 3 ચમચી જેટલું. હવે બસ સારી રીતે ક્રશ કરી લેવાનું. આને મેં સારી રીતે ક્રશ કરી લીધું છે. હવે આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય ત્યારબાદ ગેસ ઓફ કર્યા બાદ 5 ચમચી જેટલી રાઈ, 5 ચમચી જેટલું જીરું એડ કરીશું અને સારા પ્રમાણમાં મીઠા લીમડાના પાન એડ કરી મિક્સ કરી અને બનાવેલી ચટણી ઉપર એડ કરી લઈશું. આનો કલર સારો એવો આવે, મારે થોડુંક ડાર્ક જોઈએ છે એટલા માટે મેં 5 ચમચી જેટલું ફરીથી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી અને ફરીથી આને મિક્સ કરી લીધું. તો ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાની ચટપટી ચટણી તૈયાર છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. ડેકોરેશન માટે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉપરથી મેં સ્પ્રિંકલ કર્યું છે. હવે હાથની મદદથી સરસ મજાના નાના નાના બોલ્સ તૈયાર કરી લઈશું. જેમ જેમ લોટને તમે વધારે રહેવા દેશો તેમ તેમ આ વધારે સોફ્ટ થતું જશે. જો તમને એવું લાગે કે વધારે પડે તો સોફ્ટ થઈ ગયો છે તો 1 ચમચી જેટલો મેદો અથવા તો કોર્નફ્લોર એડ કરી દેવો. બટ હા ફ્રેન્ડ્સ બને ત્યાં સુધી એકદમ સોફ્ટ રાખવાનો પ્રયત્ન કરવો કે જેથી જે આ રેસીપી છે બટાકા વડા છે ખરેખર બહુ જ સરસ મજાના સોફ્ટ થશે. જો લોટ વધારે પડતો કડક થઈ ગયો હશે તો બટાકા વડા સોફ્ટ નહીં બને. એટલા માટે તમારે સોફ્ટ રાખવાના. જો આવો શેપ ન બને, વધારે પડતું સોફ્ટ થઈ ગયું હોય તો પણ ચાલશે, કેમ કે એના જે બટાકા વડા હોય છે એ બહુ જ સરસ લાગે છે. જેટલા પણ મારા વ્યુઅર્સ છે એને હું સાચી માહિતી આપવા માગું છું કે જેથી એ પહેલીવાર આ રેસીપી ટ્રાય કરે તો પણ એમને ટેસ્ટી જ બને અને સારી એવી બને. તો બધા જ બોલ્સ મેં તૈયાર કરી લીધા છે. થોડુંક આ રીતે એડ કરી ચેક કરી લેવાનું કે તેલ સારું એવું ગરમ થયું છે કે નહીં. હા બટ વધારે પડતું તેલ ગરમ ન થયેલું હોવું જોઈએ. અત્યારે હું અડધા જેટલા બટાકા વડા આની અંદર એડ કરું છું, 5 જેટલા, અને ફરીથી 5 જેટલા એડ કરીશ. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એ તમારે ફાસ્ટ રાખવાની. તેલ થોડું ગરમ થઈ જાય જ્યારે તમે બટાકા વડા એડ કરવાના હોય ત્યારે તમારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની. આ રીતે બધા જ બટાકા વડા એડ કર્યા બાદ ચમચીની મદદથી, જે કાંડા ચમચી હોય છે એનો મેં ઉપયોગ કર્યો છે, આ રીતે થોડાક આપણે હલાવીશું. જ્યારે તમે એડ કરો છો ત્યારે અડધી મિનિટ માટે આ જ રીતે રહેવા દેવાના અને ત્યારબાદ જ કાંટા ચમચીની મદદથી આ રીતે મિક્સ કરવાનું. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ કરી દેવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર 1 થી 1.5 મિનિટની અંદર સરસ મજાના એકદમ ક્રિસ્પી થઈ જશે અને સાથે સાથે આનો જે કલર છે એ પણ ચેન્જ થઈ જશે. કલર ચેન્જ થવા લાગે મતલબ કે ડાર્ક થવા લાગે ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. તો સરસ મજાના ફાઇનલી બટાકા વડા તૈયાર થઈ ગયા છે. ચાલો હવે આને એક પ્લેટમાં નીકાળી લઈશું. બાકીના બટાકા વડા પણ હું આ જ રીતે ફ્રાય કરી લઉં. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.